તો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કેવી રીતના ચાલુ કરવું. તો સૌપ્રથમ તમારે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જઈ અને ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરી લેવાનું છે. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં જઈ સર્ચ કરવાનું છે ઇન્સ્ટાગ્રામ સર્ચ કર્યા બાદ ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોલ કરી લેવાનું છે. ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમારે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન કરી લેવાનું છે. અહીંયાથી ઓપન કર્યા બાદ તમે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં આવી જશો. તો ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યા બાદ તમને આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌપ્રથમ તમારે અહીંયા નીચેની સાઈડ નવું અકાઉન્ટ બનાવો, ત્યાં ક્લિક કરીને નવું અકાઉન્ટ બનાવી શકો છો. અથવા તમારી પાસે પહેલેથી કોઈ અકાઉન્ટ હોય તો તમે અહીંયા તેનો નંબર અથવા તે યુઝર આઈડી અથવા ઈમેલ નાખી અને પાસવર્ડ નાખીને લોગિન કરી શકો છો. તો હું તમને મારું ઇન્સ્ટા અકાઉન્ટની યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને લોગિન કરીને બતાવું. તો જોઈ શકો છો અમે ઇન્સ્ટા આઈડી અને પાસવર્ડ નાખી દીધો છે. પછી થોડી ટાઈમ રાહ જોવાનો છે. રાહ જોયા બાદ જોઈ શકો છો તમારી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની માહિતી પૂછે છે કે સેવ કરીએ કે નહીં. તો તમે ઇન્સ્ટા અકાઉન્ટની માહિતી સેવ કરવા ઉપર ક્લિક કરી શકો છો. ક્લિક કર્યા બાદ તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચાલુ થઈ ગયું છે. પરમિશન માગે છે, પરમિશન આપી દેવાની છે. પરમિશન આપ્યા બાદ તમે જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચાલુ થઈ ગયું છે. તો અહીંયાથી તમે રીલું જોઈ શકો છો. અહીંયાથી રીલું આ હોમ સ્ક્રીન છે રીલું. અહીંયાથી તમે પોસ્ટ બૂસ્ટ નાખી હોય તમારા મિત્રોએ તે જોઈ શકો છો. આ સર્ચ બોક્સ છે. અહીંયાથી તમે રીલું સર્ચ કરી શકો છો અથવા કોઈ ફ્રેન્ડને સર્ચ કરી શકો છો. તો હું તમને એક આઈડી સર્ચ કરીને બતાવું. જો તમે તમારા ફ્રેન્ડની યુઝર આઈડી એ નાખશો તો તેની આઈડી આવી જશે. જો મેં અહીંયા મોદીની આઈડી સર્ચ કરી છે તો હું એને ફોલો કરી લઉં. ફોલો કર્યા બાદ મોદીજીએ રાખેલી પોસ્ટો, તેને મૂકેલી રીલ, તેને મૂકેલી સ્ટોરી બધું હું જોઈ શકું છું. આ જો આપણી પ્રોફાઇલ છે. અહીંથી તમે ક્રિએટ ન્યૂ પોસ્ટ ઉપર ક્લિક કરીને અહીંથી પોસ્ટ મૂકી શકો છો. આ તમારા ફોલોવર છે. અહીંથી તમે પ્રોફાઇલ એડિટ કરી શકો છો. આ તમને અવતાર બનાવવાનું પૂછે છે. અહીંથી તમે તમારો એક કાર્ટૂન અવતાર બનાવી શકો છો. તે પછી બનાવશો. પહેલાં સૌપ્રથમ આપણે અહીંયા ફોટો અપલોડ કરીએ. ફોટો અપલોડ કરવા ફોટાના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ઓપ્શન પર ક્લિક કર્યા બાદ આલ્બમની મંજૂરી આપી દેવાની છે. મંજૂરી આપ્યા બાદ ત્યાં તમે તમારી પસંદનો ફોટો અપલોડ કરી શકો છો. હું અહીંયા એક ફોટો અપલોડ કરીને બતાવું. જોઈ શકો છો ડન ઉપર ક્લિક કરી દેવાનું છે. તમારો ફોટો અપલોડ થઈ ગયો છે. હવે તમે બહાર નીકળીને જોઈ શકો છો. આ તમે બાયો એડ કરી શકો છો. અહીંયા હું બાયો એડ કરીને બતાવું. બાયો લખ્યા બાદ રાઈટ ક્લિક કરવાનું છે. કન્ફર્મ ઉપર ક્લિક કરી દેજો. AI દ્વારા તમને કહે છે કે આ બાયો આ રીતના રાખવો. રાઈટ ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો તમારો બાયો અપલોડ થઈ ગયો છે. હવે અહીંથી બહાર નીકળી જવાનું છે. હોમ સ્ક્રીન ઉપર ક્લિક કરશો ને આમ ડાબી બાજુ ફેરવશો તો પણ પોસ્ટ, સ્ટોરી અને રીલ મૂકવાનું ઓપ્શન આવી જશે. તો હું અહીં તમને એક પોસ્ટ મૂકીને બતાવું. તો પોસ્ટ ઉપર ક્લિક કરીને મેં આ પોસ્ટ મૂકી છે. અહીંથી તમે ગીત એડ કરી શકો છો. ગીત એડ કર્યા બાદ તમે ટેક્સ્ટ વગેરે લખી શકો છો. કંઈ પણ લખવું હોય તો બીજો ફોટો પણ અપલોડ કરી શકો છો. અહીંથી તમે ફિલ્ટર એડ કરી શકો છો. આ બધા ફિલ્ટર છે. ફિલ્ટર એડ કર્યા બાદ તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમને પરમિશન માગશે તો તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે.
ઓકે ઉપર ક્લિક કર્યા બાદ તમે અહીંયાથી કેપ્શન એડ કરી શકો છો. હું અહીંયા કેપ્શન એડ કરીને બતાવું. હું અહીંયા ઇમોજી મૂકું છું. તમે તમારી પસંદનું કંઈ પણ કેપ્શન લખી શકો છો. એડ કર્યા બાદ શેર ઉપર ક્લિક કરી દેવાનું છે. તો જોઈ શકો છો તમારી પોસ્ટ અપલોડ થઈ છે અને થોડો ટાઈમ રાહ જોશે પછી તમારી પોસ્ટ અપલોડ થઈ જશે. તો આ રીતે તમે ઇન્સ્ટાગ્રામ ચાલુ કરી શકો છો. તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.